મારો બેટો જલ્દીમાં હું તો મારો ખેલ લેવાનું ભૂલી ગયો. એક તો બાચવાનું થઈ ગયું અને ડોશી એક તો અહીંયા શેતર મેકલી દીધો. એમાં મારું ખેલ રહી ગયું કરે. શું કરવાનું તાણે લ્યો. મારો બેટો મારે એક ભાગમાં ઘઉં ઉગ્યા અને એક ભાગમાં નહીં ઉગ્યા. પણ આ કણો તો જુઓ ખાલી, જો હારા કહું છે. એ તો કુચકા મારતો હશે, એને તો મોજ શી ખબર. મને એવું લાગે કે એને મારા ઉપર કાવતરું કર્યું લાગે, એવું મને વહેમ થાય હે. પણ શી ખબર ચમ. એક તો ઓલા રૈજીજીએ ઘઉં આયા હે પણ એમને તો કશું ઉગ્યું જ નહીં. એમને ખાલી નરું ખડ ઉગ્યું લ્યો. એમને કેટલી તકલીફ હશે રૈજીજીને. મારે અને રૈજીજીને તકલીફ હ. હકાજીને તો શાંતિ ઘરે હું જવાનું. અને આ તો અહીંયા આયા નહીં મારી જોડે મળવા. ઘઉં થઈ ગયા એટલે એમને તો રાજા થઈ ગયા ને. અમારે ખાલી એમને આમ રહી દેવાનું. અમે તો અમારો જીવ બાર. મારું બેટું હકાજીને તો શાંતિ હે. એક તો મારા આ બાજુ ખેતર ને ગાયું આવે અને એમને તો ઓલ બાજુ 4 પેન્સિલ લગાડી એટલે ક્યાં ગાયું આવવાની. એટલે મારા ખેતરમાં આવે તો મારું ખેતર તો અડધું ખાઈ જાય ગાયું. શું કરવાનું. અમારે લાયતા મને રહી દીધું જોડે તો અદે એમને જ જેટલી તકલીફ હે જેટલી નહીં એ બધું જોઉં તો ખરો હું. ઈ તો કંટાળી ગયો. મારા ઘઉં જેવા થઈ ગયા, આખા બગડી ગયા. અને આખાજી મારો બેટો આખાને તો જો કેટલી બધી જમીન અને ભૂકા કાઢી નાખે એવા ઘઉં છે. જો એક દાડો ઘઉં ટોળું આવે એટલે ગાયનું ટોળું આવે ને તો હકાને છોડી દેવું. જો એક ઘઉંનું પોતરું રવા દે તો આવું રવા દે ને તો મારું નામે જોગાજી નહીં. ઓય બહુ ખમણ હે ને તને રેતા. આમના ઘઉં જો ને મારા ઘઉં જો આમના ઘઉં જો ને હકાજી ના તો મારો જીવ બળે ગોગળો થઈ જાય હે. એક તો મારા ઘઉંમાં પાણી વાળો એટલે મારે કેટલી મહેનત થાય. અને આ હકાજી એમને ખાલી અહીંયા બંબો મેક્યો અને એમને નાખા ખેતરમાં જાય પાણી. એમને તો કશું ટેન્શન નહીં, ઘરે જતું રહેવાનું અને હવારે આવીને બંધ કરીને જતું રહેવાનું. એમને ઉગી ગયા લ્યો કેવા થઈ ગયા હારા એમને કહું તો આ રીતે જીવ બાળતો રહી જઈશ. હાલો તાણ અમારે રૈજીજી જોડે જવું. રૈજીજી મારો બેટા દેખાતા નહીં, ક્યાં ગયા? આમ રહ્યા જો. હા રૈજીજી અહીંયા એ આવ્યો મારો બેટો રાયજીજી હતો. જો કાચબા ખોળામાં આવે આમ સસલા ખોળામાં દોડવાનું હોય. કેમ ગયા રાયજીજી? આવો એ રાયજીજી અમાવો જલ્દી હેડો યાર. અલ્યા લ્યો કાચબા ખોળામાં હેડતા આવડે. આવો જોગાજી. આવો. રામ રામ. કેમ કાચબા ખોળામાં હેડતા હતા? શું કરું બડો ટેન્શન એટલું હે ને. ટેન્શન તો હોય જ. ભૂખ લાગે ને 10 રોટલા ખાઈ જો પણ ટેન્શન એટલું બધું. ઓહો નહીં આમ તો તમે તો ઘઉં આયા નતા ને? વાયા તા તમે ઘઉં? યાદ જ નહીં કઈ. એટલે યાર શું પૂડો તમે તે યાદ કરાવો. આપણે બધા હારે તો આયા તા ખબર હે ને? અકાજીએ તમે. હા ઓ અંગત વાયા તા. એક જ દાડે વાયા તા ખબર હે? ખબર હે. ઓલા રવિવારે. ક્યાં રવિવારે? એટલે ઓલા રવિવાર જ નતા વાયા આપણે? ઓલા રવિવારે વાયા નાવડાઈ દઈ ગયા. શું કહું ઓ તાણે ખબર નહીં શું થયું હશે. એટલે 3 રવિવાર, એક રવિવાર જો બીજો રવિવાર નથી જો રવિવાર તો 3 અઠવાડિયામાં આવા થઈ જાય. પણ કઈ બુદ્ધિ હે કે નહીં? આ એટલે 5 ખેતી કેટલા વરાઈને કરો? આ 2-3 મહિના થયા અમારો તો. એવું? ઓ સીના આ કહું આય ને એમ કેવો ખેતી 3 મે વઈના અહીં કરું એટલે તાર કે. હા શું બોલે? આમાં ને હા કોક મારામ દવા છાંટી ગયું પડે. ક્યાં? એટલે કહું ઉગ્યા નહીં. બની કોણ છાટી ગયું? આ તો કોઈ ડોહો હતો. માથે અટાપટારી પાઘડી બાંધતો હતો અને એનું નામ તો યાદ નહીં મને. પણ ડોહાને મેં પારે જ દવા છાંટતા. ઈર્ખા બહુ કરે છે ડોહો. મારી વાત નહીં કરતા ને? એટલે ના તમને ચાણે કીધું? તમને એવું કીધું? ના તમે તો ના કેવું મને. હા બે હાથ ખરા છે બે હશું તમારા પનોટી જોડે. શું બોલે? કોક ની ઈર્ખા કરતા કઈ નહીં. હા બેહો. એટલે અહીંયા તારે. એટલે અહીંયા કઈ નહીં દઉં યાર. અહીંયા એટલે અહીંયા તારે પણ અહીંયા વાઘ.
અહીં બેહો. માન નહીં આવું. તો તમને તમારી ડોશીની સોગન. હા ભાઈ આ તારી ગયો. મારે બેટું કહું કઈ કરવાનું પૈસા આલો ને હોય તો ઉછીને મારે જોડે જ નહીં. તો તમારા મને થોડો પોંખ ખાઓ. મારા પોંખ જ નહીં થયો ને. હા કઈ જીનું લઈ લો. હું શું કહું આમને ઓલે કંઈક આઈડિયા કરવો પડશે આપણે. હા આઈડિયા કરવી. અને અમે આઈડિયા વિચારો. ગાયનું ટોળું આવે ને હા. તો સીધું રે ને ઓલી તાર પેનથી ને હા. તોડી નાખવાની. તોડીને અલ્યા એવું ગાયનું ના ટોળું કરાય. એવું તો ખબર પડી જાય. હો ખોલી નાખ કે હું શું કહું હમ. આપણે બીજું કંઈક પ્લાનિંગ કરીએ. હા પ્લાનિંગ કરવી હો. વિચારો. મસરે એક તો હાથ ખાતા નહીં. ઉડી ગયો. આમ કરો તો આ બેઠો આ ગાલે. નહીં અલ્યા તો હળો. જતો રહ્યો. ઉડી ગયો. મને એક આઈડિયા કયો? આવ્યો ખબર હે હા બોલો. મેં હે ને બાવરિયા કાપી કાપીને આખા શીતળમાં નાખી દેવી. કાં તો ખાને કાચની બોટલો પૂરો હા એવું કરું. એટલે કટર વાળો મેં ઉતાર જ નહીં કે દાડી આય મેં જાય નહીં. નહીં જ જઈ એકન. જો જાય તો સીધો કાચ પગમાં ગળી જાય. અને હું શું કહું ખબર? આ કાજીના ઘઉં જોઈને તો હું મારો જીવ બળાવાનો ગોગળો થઈ ગયો બોલો. જેવો બળા ગોગરો થઈ ગયો આમ કરો તો. અલ્યા મને એવું થાય ને મારું હા. કે આ બાવળિયા ઉપર હે ને દોડું લબડે ઘરે બાંધીને મરી જાઉં. તો મરી ગયા શું લેવા કુકની રાસ બળતરા કરી કરી. હા એટલે એવું ના કરાય પડો. મને જ એવું થાય મારું યાર. એટલે મન તો બધું થાય. મને મારા કઈ ઉગ્યું નહીં તો મન ના થાય મરી જાવ એવું. આ તો ખરું પણ આ આકાજીના કહું જો ઈ તો અત્યારે ઘરે શાંત એને ઉતાય છે નહીં. એ શાંત થઈને ઉતા હોય ને. હા એમને તો સારું ખાલી આ બે જગ્યા સારું કે આ બંબુ મેકી દીધો જો આમાં ઘરે જતું રહેવાનું. એમને તો આખા ખેતરમાં પાણી આ બંબો નહીં આ તમે હો નડતર. ના એ હું નહીં યાર. તો બીજું કોક હમ. કાકાજી. ઈ તો મને એ ખબર જા. હા કાજી હે ને હા કાજી દોઢ ફૂટ્યો ડોહો. ફાડી નાખા. શું આઈડિયા આવ્યો નહીં? આઈડિયા તો આવ્યો પણ આમાં વિચાર્યા જો કે આપણે કાચ વાળો આઈડિયા કાઢ્યો હમ. એમાં શું? કે કાચનીઓ કાંટાણીઓ નાખી બરોબર હા તો આપણે ટ્રેક્ટર લાવવાનું હા ઈ સાચી વાત હો. તો આપણને નડશે નહીં. હું યા. હારું હા, રસ્તો આપણે જઈએ તો- ને યાર. હા આપણે આઈને હોરું કાઢવાનું તો હા. આપણા ટાયર પંચર થઈ જતો. ઓહ અરે એ તો હું શું કહું હા. બીજો એક આઈડિયા આવ્યો મને હો. લાગે ઓહ એક શું આ ઘઉં થોડા કૂકી જાય પીના થઈ જાય હા તો એ આખા શેટરમાં પેટ્રોલ લાવીને સાટીને ઘઉં દેખાઈ દે. હા રાતે આવીને એટલે ખબર જ ના પડે. કોઈ ખબર ના પડે હા પણ આ કહું એ કહું છું. હા ટંડન જોરદાર ઘઉં થયા હો. આ વખતે તો લાવું ખોંપિયો લાવવાનો આપણે ખોંપિયો. જેહોટા પડતો જાય રોડ ઉપર જાય એટલે ત્યારે ટાયરમાં થાય. એટલે આ જોગાજી ને રજીજી શું કરે અલ્લા તેમની જોડે બેહવા દઉં. ઘઉં થયા આપણે ખોંપિયો લાવું. ઘઉં થયા જોરદાર આપણે ખોંપિયો લાવું અને એક ડોસી લાવું. ધમાલ મચાઈ દઉં. આમ હાલી જતી હોય ને ખોંપિયો મારો તો એમ જોઈને બધાને ચાર આંખો થવી જોઈએ. કોની પડે એન્ટરી હકાની પડે એન્ટરી જો ગજે રજીજી મૂકવા આવી ગયો. એટલે આવો હકાજી આવો. રામ રામ રામ. બળવા વાળા બળતા રહી ગયા બળતા રહી ગયા. આવો. વાહરે મારા ઘઉં વતે તો આભલે અડાડ્યા. સાફ કર્યું નહીં એટલે પણ શેઠા જ્યાં બેઠા. રજીજી હા આ સાફ કરવાની વાત કરે પણ 5-6 દાડામાં એમનો જ સાફ થઈ જવાનું હો. હા આ જમીન દેખાય ને એવું કરી નાખવાનું હો. પણ અમારા બેટા શું કે કોની પડે એન્ટ્રી હે, બેંક માં એન્ટ્રી પાડી હોય નહીં.
હા હા એવું રાખવાનું પા કેવું કે હે કે કો- કોપીઓ લાવી કોપીઓ બોલતા હરખો આવડતું નહીં. સ્કોર્પિયો ની જગ્યાએ કે કોપિયો. કોપીઓ કોફી પીએ નહીં આપણે એવું કરાય આ તો ઓલું સ્પ્લેન્ડર હે ને હા. એ વેચી નાખું આઈને વેચે મારું આવું કરી નાખું. એ હા શું વાતું કરો એટલે તમે અરે એ તો કઈ નહીં, તો અમે બે વાતો કરતા ચા પાણી માટે. પછી ખોણામાં બેહી ખહુરિયા વાતો કરે છે, અમને પાડવાની ઘણા કાવતરા કરે છે. આ તો ગીત ગાવું થોડુંક શીખવું. હા શીખી લ્યો તમને શીખેવા જ રહેવા દેવા નહીં. તમારા ખેતરમાં તો મસરિયા બહુ હ. આવો અલ્યા, તમારા ખેતરે જઈને બેહો. આવો આપણા હાલો, ખેતરિયા. તમારે ખેતરમાં ના 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 યાર તમે મારી યાર કેમ, ખરાબ શું કરો. થાય? આવડા મોટા માણસને ઊભો કરો અજાલીને એવું કહી દે સારું લાગે. હવે આ કઈ તમારા ખેતરમાં ના આવો. અલ્યા, ના ના અલ્યા. સમજો હું જુઓ ખાલી મારા આઈ છે પણ અડધા 50 વર્ષ ના થયા પણ હજુ દાઢું નહીં આવતું. કેટલા 50. 51 છે પણ આને જ પછી જવાન લાગુ હે? જવાન લાગુ. હવે 4-5 ડોસી લાવ્યા. ડોશીનું 50 પડ્યું હોત તો તારે શું લેવા વાંઢો રખડે દયા હ શીની? એટલે રહી દીધી આમને તતુરી માની દયા છે તે ઈ તો હા, એ જ મારી ને. ડોશી હે આમે શું કરવાનું ખબર હે? તારે જઈ સીધો પાસ માડો હો અને આવું તતુરી તમારે. માને કેવું હો કે આમના ખેતરમાં જઈને બધું ઈકાઈ મેલો બસ એવું કરી નાખું હે. કઈ કશું નહીં સૂર્યમાની દયા દયા કરતા હતા. એટલે હવે કશું નહીં તો એમ તમે કહેતો કે, નતા કહેતા કે તતુરી માની દયા હે હા, મારે? દયા હોત ને આપણે ફૂલ એટલે જો તમારે જ નહીં હોય, જોગાજી હોય દયા ને. કશું હોય નહીં ને વાત કરા ખોટી. અરે એવડે આપણા કુટુંબમાં નહીં યાર બધા એટલે એ તમારી વાત સાચી પણ ડોસી મારું કામ ના કરે યાર. ડોશી કોની એની વની આપણું તો કામ કરે છે. આ ઉપર ને સરકારી વાંકાવતો રહો વચ્ચે તમારી જમીનમાં મારો પગ નહીં, મારી જમીનમાં અમારો પગ નહીં. આમાં આગળ જતા રે ભાઈ, મારી અલ્યા, જમીન. ભાઈ, ભાઈ, આપણે બે જાઓ ને. લે લે ને ભાઈ, બે ને ભાઈ. છોડી દેજો શેઠાય મારા તો જને વાગે તમારા ભલે પડી ગયા પણ એકે ઊભા ના કરતા એક તો આમના હાથે આ ઊભા થઈને ગીત ગાવાની તો એ ભાન થતી નહીં અને પાછા પડી ગયા અને પાછું કેવું કહે છે છોડી દેજો સીધા અમારા. આ એક તો સીધાય નહીં, સીધાય ખતોરી નાખ્યા અને પાછું કે ઊભા કરવાના આવતા. હવે ઉંમર એટલી છે ને કે ઊભા નહીં થઈ કાંઈ ને ટળી જશે ને અમારે પાળીઓ કરવો પડશે. લ્યો હવે ઊભા થાવ. મારું બેટું કહેવામાં તો ડોશીને કહી દીધું અલ્યા દેવામાં તો દઈ દીધું પણ અમારે ડોશીને કહેવું પડશે કે અહીંયા સાતીમાં હળદર લગાવી દે હું નકર ટપકી જશે શું કરશું બાપા ફ્રેક્ચર તો નહીં થઈ ગયું ને જોવો છો તો ફ્રેક્ચર તો થઈ ને. શું ફ્રેક્ચર જોવું હું કારી કરું. થતું રહેતું. લાવો ચેક કરો. એમ તો ભાઈ બે ની સાથી છે. બે ને ઓહો. સતરી ને નહીં. ના બે ની પડો તમને એક સારું હું શું કહું હવે હું નીકળું મારા પાછું આ મીટિંગ શીની અને આ શું બે ખીચામ અલ્યા બબે તો સતુરીની ફૂલ દયા સમજો લે આ કોક નો બૂચો મારી લીધો ફોન. સાચી વાત હો ફૂલ દયા ઓએ. હું શું કહું હા. નીકળીએ આપણે હા નીકળો. મીટિંગ આપણે આ ધોતી ને ઉચા મેલ્યો. જોત્યું દયા થાય પછી હું ધોતિયા ના પહેરું યાર એ તો આ આ હાય ઢોરો નો ડોહો થયો ને પહોંચ આમ જવાનિયાના ઢોકળા પહેરે. હજુ મારી ઉંમર મારી લકડીએ રમવાની છે અને આરી મને એમ કે તારી ઉંમર થઈ હજુ તો હું આમાં છોકરા પેલો રકડીએ રમું. હું શું કહું હા હું નીકળું મારે પ્રોગ્રામમાં જવાના છે. હા જા જવા દે. जवा दे नहीं हम प्रोग्राम में जाने वाले हैं आपको आना है क्या नहीं અમાર નહીં આવું પછી. पर मैं जो कहता हूँ मारा है ना मीटिंग आज હા ઉપડો આવા નવા ચાહે નહીં જાય ખવરે આમને કામ કો હવે કીધો નો લો આઈડિયા તમને હા વિડિયો આઈડિયા કરવી. હા ઈ જ કરવાનો હતા ને बोल दया આ બે પર મને શંકા જાય કે ના વાતો શું કરે તે તો હાપડું આ બે વાતો શું કરે આ હમતી રહો હા તમે શું કીધું તું લો હળગાઈ દેવાનું વાત પૂરી થઈ જાય આકા કહું છો મુકાવા દે થોડા.
હા આ જમીન સાફ કરવાનું કહેતા હતા પણ એમનું ખેતર જ સાફ કરી નાખવાનું હતું પછી આવી માટી કરી નાખવાની હા, તારી આવી. મોજ. તારી જવાબ માટે કરી લે, કોની વાતું કરો હો કોના સીધા સાફ કરવા